નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણી હાર્દિક સ્વાગત કરું છું. આપણે છેલ્લા અમુક લેક્ચરથી છે યુનિટ 8 ફોર યુથ છે એ જોઈએ છે. તો આપણે આજે નેક્સ્ટ પેરેગ્રાફ છે જોવાના છે. એમાં સૌથી પહેલા તો આપણે જે સ્પેલિંગ છે એ કરશું. આપણા યુનિટનું નામ છે ફોર યુથ રીડ 1. તમારી સ્ક્રીન ઉપર જે સ્પેલિંગ દેખાય છે સૌથી પહેલા તો બધાએ છે એ સ્પેલિંગ વ્યવસ્થિત પાકા કરવાના છે. જો આજે તમને જે સ્પેલિંગ આપવામાં આવેલા છે એ થોડાક સાયકોલોજીને લગતા છે અને થોડાક સોશિયલ પણ છે, બંને છે. સાયકોલોજીને પણ લગતા છે અને સોશિયલ પણ છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે આ સ્પેલિંગ કરવા અગત્યના છે, જેથી કરીને તમને ભાષાંતરમાં સરળતા રહેશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આજે આપણે 9મો અને 10મો પેરેગ્રાફ જોશું. એટલે મીન્સ કે આજે પાઠનો એન્ડ આવી જશે, મીન્સ કે અંત. પાઠ આજે ફિનિશ થઈ જશે. તો જોઈએ છે, લેખક કહે છે કે યુ સી, તમે જાણો છો, યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ, તમે જાણો છો કે તમે આ માટે શિક્ષિત નથી. શેના માટે અહીં વાત કરે છે લેખક? આપણે લાસ્ટ લેક્ચરમાં જોતા હતા, આપણને એજ્યુકેશન છે એના માટે એવી રીતે આપવામાં આવે છે ગાડેરિયા પ્રવાહની જેમ, બરાબર? કે કોઈ એક વ્યક્તિ જ્યારે કંઈ કોર્સ કરે છે તો એની પાછળ પાછળ બીજા બધા સ્ટુડન્ટ્સ છે એની પાછળ પાછળ જાય છે. તો આપણે એવા એજ્યુકેશનથી ટેવાયેલા નથી કે આપણે સ્વ રહી એમ. એટલે અહીં જો લેખક એવું કહે છે કે યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ, તમે આ માટે શિક્ષિત નથી. યોર એજ્યુકેશન encourages you to become something, કે તમારું શિક્ષણ છે તમને કંઈક બનવા માટે પ્રોત્સાહિત કરે છે. આ તો લાસ્ટ પેરેગ્રાફમાં પણ આપણે encourage શબ્દ વિશે આપણે સમજી ગયા છીએ. encourage નો મીનિંગ શું થશે? પ્રોત્સાહિત કરવું. યોર એજ્યુકેશન encourages you to become something, કે તમારું શિક્ષણ છે એ તમને કંઈક બનવા માટે પ્રોત્સાહિત કરશે. ઓર અધર, અથવા તો કંઈક બીજું. બટ ધેટ ઇઝ નોટ ધ અન્ડરસ્ટેન્ડિંગ યોર સેલ્ફ, પરંતુ તે તમારા સ્વ, યોર સેલ્ફ એટલે શું થાય? સ્વ અથવા તમારી જાત. પરંતુ તે તમારી જાતને સમજતું નથી. શિક્ષણ આજે આપણે એવું શિક્ષણ મેળવીએ છીએ, થોડું કોમ્પિટિટિવ એજ્યુકેશન છે અત્યારે. એટલે આપણને શું જોઈએ છે, આપણે શેના લાયક છીએ, આપણે શું બનવું છે, એવું એજ્યુકેશન કદાચ હાલના સમયમાં નથી. યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ. સેલ્ફ એટલે તમે સ્વ, કે તમે સ્વ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ. કોમ્પ્લેક્સ એટલે જટિલ. કોમ્પ્લેક્સનો મિનિંગ શું થશે? જટિલ. થિંગ એટલે વસ્તુ, કે તમે સ્વ એ ખૂબ જ જટિલ વસ્તુ છે. ઇટ ઇઝ નોટ મેરલી ધ એન્ટાઇટી ધેટ ગોઝ ટુ સ્કૂલ. મેરલી એટલે માત્ર, એન્ટાઇટી એટલે કોઈ પણ વ્યક્તિ. અહીંયા એન્ટાઇટી જે શબ્દ છે એનો મિનિંગ શું થશે? કોઈ પણ વ્યક્તિ, એને પર્સન પણ લઈ શકે. ઇટ ઇઝ નોટ મેરલી ધ એન્ટાઇટી, કે માત્ર વ્યક્તિ છે કે જે ગોઝ ટુ સ્કૂલ, શાળાએ જાય છે. ધેટ ક્વારલ્સ, ઝઘડો કરે છે. ધેટ પ્લે ગેમ્સ, રમતો રમે છે. ધેટ ઇઝ અફ્રેડ, ડરે છે. બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન, પરંતુ તેની અંદર પણ કંઈક છુપાયેલું છે. હિડન હોવું એટલે શું થાય? છુપાયેલું હોવું. જો કોઈ પણ આજનો વિદ્યાર્થી છે શાળાએ જાય છે, ઝઘડો કરતો હોય છે, પણ છતાં પણ એની અંદર પણ, જેને આપણે કહીએ ને સુસુપ્ત શક્તિઓ રહેલી હોય છે, જે ખરેખર ઓળખે તો વધુ સારું છે, અથવા એના માતા પિતા ઓળખે તો વધુ સારું છે, જેને આપણે
ટેલેન્ટ કહીએ છીએ. બરાબર. આજે ઘણા બધા વિદ્યાર્થીઓમાં છે ઘણું બધું ટેલેન્ટ રહેલું હોય છે, પણ ટેલેન્ટનો મેઇન મિનિંગ શું છે કે એને ઓળખવું. ખાસ તો એના પેરેન્ટ્સ દ્વારા ઓળખવામાં આવે, એના મિત્રો દ્વારા ઓળખવામાં આવે, અને ખાસ તો પોતે ઓળખે. નોટ ઓબ્વિયસ, ચોક્કસ નહીં. ઓબ્વિયસનો એ મિનિંગ શું થાય છે? ચોક્કસ. કે ભાઈ ચોક્કસ નથી હોતું, કંઈક પણ હોય છે ખરા. ઇટ ઇઝ મેડ અપ. નોટ ઓનલી ઓફ ઓલ ધ થોટ્સ. મેડ અપ કરવું એટલે નિર્ણય લેવો, કે નિર્ણય લેવાય છે. નોટ ઓનલી ઓફ ઓલ થોટ્સ ધેટ યુ થિંક. કે તમે જે વિચારો છો એ પ્રમાણે નહીં, but also of all things that have you been put into your mind by other people. પરંતુ જે બીજા લોકો દ્વારા જે તમારા મગજમાં મૂકવામાં આવે છે એના આધારે. લેખક અહીં એવું કહે છે કે તમે કોઈ ડિસિઝન લ્યો છો, એ મેડઅપ કરવું એટલે શું થાય? ડિસિઝન લેવું. કે તમે જે ડિસિઝન લો છો એ તમે તમારા વિચારોના આધારે નથી લેતા, પરંતુ બીજા લોકો જે તમારા મગજમાં જે વિચારો નાખે છે એના આધારે લીધેલો નિર્ણય હોય છે. બાય ધ બુક્સ, ચોપડીઓ દ્વારા, કારણ કે આપણે ચોપડીઓને ફોલો કરીએ છીએ. બાય ધ ન્યૂઝપેપર્સ, છાપાઓ દ્વારા. બાય યોર લીડર્સ, તમારા નેતાઓ દ્વારા. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધેટ. અને આ બધું સમજવું શક્ય છે only when you don't want to be somebody. કે જ્યારે તમે કોઈ બીજા જેવા બનવા ઈચ્છતા નથી. મીન્સ કે તમે બીજા જેવા બનવા ઈચ્છતા નથી, ત્યારે આ બધું સમજવું શક્ય છે. આગળ જોઈએ. when you don't imitate. ઇમિટેટ કરવું એટલે નકલ કરવી. ઇમિટેટ નો મિનિંગ શું થાય? નકલ કરવી. જ્યારે તમે નકલ નથી કરતા. when you don't follow, જ્યારે તમે કોઈ વસ્તુને અનુસરતા નથી. which means, જેનો અર્થ થાય છે રિયલી, ખરેખર. when you are in revolt against the old traditions. રિવોલ્ટ કરવો એટલે વિરોધ કરવો. રિવોલ્ટ નો મિનિંગ શું થાય? વિરોધ કરવો. અગેન્સ્ટ એટલે ના વિરુદ્ધ. ઓલ્ડ ટ્રેડિશન્સ એટલે કે આખી પરંપરા ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ. કે કંઈક બનવા માટે પ્રયત્ન કરી રહી છે તે આખી પરંપરા સામે વિરોધ કરવો. એનો મિનિંગ અહીંયા લેખક એવું કહેવા માંગે છે કે કોઈ, જો આના બે મિનિંગ છે. તમે કોઈ વસ્તુને ફોલો નથી કરતા, એનો મિનિંગ એવો છે તમે એનો વિરોધ કરો છો. બરાબર ને? તમે કોઈ ટ્રેડિશનને ફોલો નથી કરતા, એનો મિનિંગ એવો છે કે તમે તેનો વિરોધ કરો છો. જો તમે તેનો વિરોધ કરતા હોય તો તમે ફોલો નથી કરતા. ધેટ ઇઝ ધ ઓનલી ટ્રુ રિવોલ્યુશન. રિવોલ્યુશન એટલે ક્રાંતિ. આ એક સાચી ક્રાંતિ છે. લીડિંગ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ. કે જે તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ એટલે અસામાન્ય આઝાદી તરફ લઈ જશે. To cultivate this freedom is the real function of education. To cultivate, અહીં કલ્ટિવેટ કરવું એટલે ઉપયોગમાં લેવું. This freedom, કે આ આઝાદીનો ઉપયોગ is the real function of education. તે શિક્ષણનું સાચું કાર્ય છે. અને ખરેખર શિક્ષણ એને જ કહેવાય જે આપણે આઝાદી આપે, આપણે આઝાદીથી રહેતા શીખવાડે. બરાબર. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ છે. અને લાસ્ટ પેરેગ્રાફ છે આપણો. યોર પેરેન્ટ્સ, યોર ટીચર્સ એટલે કે તમારા માતા પિતા, તમારા શિક્ષકો, એન્ડ યોર આઉન ડિઝાયર્સ. આઉન એટલે પોતાની, ડિઝાયર્સ એટલે શું થાય? ઈચ્છા. કે તમારા માતા પિતા, તમારા શિક્ષકો અને તમારી પોતાની ઈચ્છાઓ. વોન્ટ યુ ટુ બી આઈડેન્ટિફાઈડ વિથ સમથિંગ. આઈડેન્ટિફાઈ કરવું એટલે ઓળખ કરાવવી. વિથ સમથિંગ, કે જે તમને કોઈ બીજા સાથે ઓળખ કરાવવા ઈચ્છતી હોય. મીન્સ કે આપણા પેરેન્ટ્સ છે, આપણા શિક્ષકો છે, એ કોઈ બીજા સાથે ઓળખ કરાવવા ઈચ્છતા હોય. મીન્સ કે બીજા જેવા બનાવવા ઈચ્છતા હોય.
ઓર અધર ઇન ઓર્ડર ટુ બી હેપી, અથવા બીજાની જેમ ખુશ રાખવા ઈચ્છતા હોય. સિક્યોર એટલે કે સલામત. બટ ટુ બી ઇન્ટેલિજન્ટ, પરંતુ બુદ્ધિશાળી બનવા, મસ્ટ યુ નોટ બ્રેક થ્રુ all the influences that enslaves and crush you. પરંતુ એક બુદ્ધિશાળી તરીકે અથવા એક બુદ્ધિશાળી બનવા માટે શું તમારે આ બધી અસરોને તોડવી નહીં પડે કે જે તમને ઇન્સ્લેવ કરવું એટલે ગુલામ બનાવે છે અને તમને કચડી નાખે છે. ક્રશ કરવું એટલે શું થાય? કચડી નાખવું. કારણ કે સૌથી પહેલી વસ્તુ એ છે કે આ ઇન્ફ્લુએન્સીસને તમારે તોડવી પડશે. આગળ જોઈએ. ધ હોપ ઓફ ન્યૂ વર્લ્ડ ઇઝ ઇન ધોઝ ઓફ યુ. હોપ એટલે આશા. ઓફ ન્યૂ વર્લ્ડ ઇઝ ઇન ધોઝ ઓફ યુ એટલે તમારામાંથી છે, કે નવી દુનિયાની આશાઓ તમારામાંથી રહેલી છે. કારણ કે યુવાન, આ લેખક એટલા માટે અહીંયા વર્ડ્સ વાપરેલો છે કારણ કે યુવાન પ્રત્યે જે અપેક્ષાઓ હોય દેશને એ વધારે હોય. wu begin to see what is false, કે જે જોવાની શરૂઆત કરવા લાગ્યો છે કે વોટ ઇઝ ફોલ્સ, શું ખોટું છે, એન્ડ રિવોલ્ટ અગેન્સ્ટ ઇટ, અને તેનો વિરોધ કરવા લાગ્યો છે. આજનો યુવાન છે એ બધું જાણે જ છે કે શું સાચું છે, શું ખોટું છે. ખોટું હોય તો એનો વિરોધ કરે છે. નોટ જસ્ટ વર્બલી, માત્ર શબ્દોમાં નહીં. અહીંયા વર્બલીનો મિનિંગ શું થાય? શબ્દમાં. નોટ જસ્ટ વર્બલી, માત્ર શબ્દોમાં નહીં, બટ એકચ્યુઅલી, પરંતુ હકીકતમાં. ઘણા તો શબ્દોમાં જ ખાલી વિરોધ કરતા હોય, આમ કરી નાખવું છે, તેમ કરી નાખવું છે, પણ કઈ થાય નહીં. એને વર્બલી કહેવાય. એન્ડ ધેટ ઇઝ વાય, અને તેથી યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. સીક એટલે વળવું, એ તરફ વળવું. રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન એટલે તેથી તમારે સાચા શિક્ષણ તરફ વળવું જોઈએ. કેવું સાચું શિક્ષણ? કે જે તમને આઝાદ રહેતા શીખવાડે. એવું એજ્યુકેશન નહીં કે જે તમને ગુલામ બનાવી દે. એવું એજ્યુકેશન નહીં કે ભાઈ ફલાણો ડોક્ટર થયો છે તો હું ડોક્ટર થાઉં. એવું એજ્યુકેશન નહીં કે જ્યાં બીજાના વિચારો આપણા મગજમાં ચાલતા હોય. ફોર ઇટ ઇઝ ઓનલી, કારણ કે વેન યુ ગ્રો ઇન ફ્રીડમ, ગ્રો એટલે મોટા થવું, કારણ કે તમે આઝાદીમાં મોટા થયા છો, that you can create a new world, જેથી તમે એક નવી દુનિયાનું સર્જન કરી શકો છો. not based on traditions, પરંપરાને આધારે નહીં, or shaped according to the idiosyncrasy of some philosopher or idealist. idiosyncrasy એટલે વિચારધારા, ફિલોસોફર એટલે તત્વચિંતક, અને આઈડિયાલિસ્ટ એટલે વિચારકો. જેથી તમે એક નવી દુનિયાનું સર્જન કરી શકો છો. નોટ બેઝ ઓન ટ્રેડિશન, પરંપરાને આધારે નહીં, અથવા તો કોઈ તત્વચિંતકો અથવા વિચારકોના વિચારધારાને આધારે નહીં, એટલે બીજાના આધારે નહીં, આપણે આપણી રીતે. બટ there can be no freedom as long as you are merely trying to become or imitate a noble example. But there can be no freedom, પરંતુ ત્યાં આઝાદી ન હોઈ શકે, as long as you are merely trying to become or imitate noble example, કે જ્યાં સુધી તમે કંઈક બનવા માટે પ્રયત્ન કરો અથવા તો કોઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ, નોબલ એક્ઝામ્પલનો મિનિંગ શું થાય? ઉત્કૃષ્ટ ઉદાહરણની નકલ કરો. તો મિત્રો, અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. અને આ પાઠમાંથી એટલું ખાસ શીખવાનું છે કે વ્યક્તિએ પોતાના વિચારે ચાલવું જોઈએ, પોતાને શું બનવું છે એ પ્રમાણે આગળ વધવું જોઈએ. બીજા લોકો શું વિચારે છે આપણા વિશે એને ઇગ્નોર કરવું જોઈએ.
એને જ સાચી આઝાદી કહેવાય. કોઈને ક્રિકેટર બનવું છે, ફૂટબોલર બનવું છે, પ્રાણીવિદ બનવું છે, ગમે તે બનવું હોય, ફોટોગ્રાફર બનવું હોય તો એ એની જાતે બની શકે છે. બરાબર? અને એના વિચારોથી એને આગળ વધવું જોઈએ. તો અહીંયા આપણે આપણો પાઠ પૂરો કરીએ છીએ.